દીકરીઓની સુરક્ષાના દાવા તો ગુજરાતમાં મોટા મોટા કરવામાં આવે છે। ત્યાં સુધી કહેવામાં આવે છે કે ગુજરાતમાં બહેન દીકરીઓ અડધી રાત્રે વાહન લઈને એકલી ફરી શકે અને કોઈ એમનો વાળ વાંકો ન કરી શકે। પણ આ બધા જ દાવાઓની પોલ ખોલતી ભયાનક હકીકત ત્યારે સામે આવી જ્યારે 24 કલાકમાં બે સગીરા સામૂહિક દુષ્કર્મનો ભોગ બની। વડોદરામાં એક 13 વર્ષની કિશોરીને બે હેવાનોએ શિકાર બનાવી 4 કલાક સુધી ગોંથી રાખી અને 4 કલાક સુધી એની સાથે હેવાનિયતની હદો પાર કરવામાં આવી। બીજી બાજુ નવસારીના વાંસદામાં 8 નરાધમોએ એક 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ પાશવી બળાત્કાર આચર્યો હતો। સહયોગી સંવાદદાતા કૃષ્ણા મારી સાથે લાઈવ જોડાયા છે। કૃષ્ણા, વાત કરવામાં આવે છે, મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે અહીંયા કે ભાઈ દીકરીઓ ખૂબ સુરક્ષિત છે, અડધી રાત્રે પણ આપણી બહેન દીકરી સ્કૂટર લઈને ગમે ત્યાં જાય, કોઈ એનો વાળ પણ વાંકો ન કરે। પણ વાંસદામાં 8 નરાધમો એક સગીરાને પીખી નાખે અને આ બાજુ વડોદરામાં 4 કલાક સુધી બે નરાધમો એક દીકરી પર દુષ્કર્મ આચરે રાખે। કઈ સુરક્ષાની વાત થઈ રહી છે? જી બિલકુલ નુપુર, સવાલ એ જ થાય કે સુરક્ષાની વાતો કરવામાં આવે, હર્ષ સંઘવીથી માંડીને સીએમ બધા જ એવું કહે કે ગુજરાત એટલું સુરક્ષિત રાજ્ય છે કે અડધી રાત્રે પણ દીકરીઓ સુરક્ષિત બહાર નીકળી શકે છે। પણ વાસ્તવિકતા શું છે આપણને ખબર છે। હજુ 1 મહિનો પણ નથી થયો કે જ્યારે જસદણમાં આપણે જોયું હતું કે એ 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી। ગાંધીનગરમાં 5 વર્ષની સમીર બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી અને હજુ આજે 24 કલાકમાં જ 2 આવી ઘટના સામે આવી છે કે જ્યાં નવસારીના વાંસદામાં એક 14 વર્ષની દીકરી કે જેને એના જ મિત્રો 8 મિત્રો તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ એને પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો। 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। જો કે એને અહીંયા ધમકી પણ આપવામાં આવી હતી, મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ એ દીકરીની માતાએ હિંમત બતાવીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી। આ તરફ વડોદરાના ફતેગંજમાં પણ આવી જ ઘટના સામે આવી છે કે જ્યાં 13 વર્ષની એક સગીરા પર બે લોકોએ તેને ગોંધી રાખી સતત 4 કલાક સુધી અને તેના પર દુષ્કર્મ કર્યું હતું। આમાં પણ એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, એક આરોપી હજુ ફરાર છે। પરંતુ સવાલ અનેક ઉઠી રહ્યા છે કે બંગાળમાં જ્યારે દુષ્કર્મની ઘટના સામે આવે ત્યારે અહીંયા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, મુખ્યમંત્રીથી માંડીને કાર્યકર્તાઓ ધરણા પણ બેસી જાય, પરંતુ ગુજરાતમાં એક મહિનામાં જો 4 આવી ગંભીર ઘટનાઓ સામે આવે પણ કોઈનું રૂવાડું પણ નથી ફરકતું। એની પાછળનું એક કારણ એ પણ છે કે ગુજરાતમાં ભલે વાતો કરવામાં આવે, સ્પેશિયલ કોર્ટની વિશેષ અદાલતની રચના કરવામાં આવે છે, પણ કન્વિક્શન રેટ ખૂબ ઓછો છે। 2014 થી 2021 સુધીમાં 14,522 એ દુષ્કર્મના પોક્સોના કેસ નોંધાયા છે, પરંતુ આ 14,522 માંથી માત્ર 267 કેસ એવા છે કે જેમાં દોષ સિદ્ધિ થઈ છે, મતલબ કન્વિક્શન થયું છે। એટલે એ 1.80% જેટલો આ કન્વિક્શન રેટ છે, એમને સજા મળી છે અને એ કારણ છે ખૂબ ધીમી ગતિએ આ કેસનો નિકાલ આવે છે, સજા જ નથી થતી અને પરિણામે આવા આરોપીઓ, આવા દોષિતોમાં કાયદાનો ખોફ ખૂબ ઓછો રહ્યો છે અને એ જ કારણ છે નુપુર કે આવા કેસ સતત બની રહ્યા છે ગુજરાતમાં અને તેમ છતાં પણ